તમે આશીષભાઈ, આ તમે જે ભ્રષ્ટાચારના, ભાજપના નેતાઓના ભ્રષ્ટાચારની વાત કરી, ખાસ કરીને વડોદરામાં, અને જે કમિશનની જે વાત કરી, તો હવે તમે એ બધા નેતાઓને ખુલ્લા પાડશો? ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં થયો છે, કઈ રીતે થયો છે, શું થયું છે, એ બધું ખુલ્લા પાડવાનું કોઈ તમારું પ્લાનિંગ ખરું? આખું વડોદરા શહેર જાણે છે કે ભ્રષ્ટાચાર ક્યાં ક્યાં થાય છે. સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોથી માંડીને પાછલા પૂર્વ સ્ટેન્ડિંગના સભ્યો હોય કે હાલના સ્ટેન્ડિંગના સભ્યો હોય કે ચેરમેન હોય, આપ જોઈ લો કે તમામ દરખાસ્તો આવતી હોય છે, દર અઠવાડિયે આવતી હોય છે. પણ જ્યારે કોઈ અંદરથી એક બે સભ્ય વિરોધ પણ કરે તો એવું કહેવામાં આવે છે કે ઉપરથી ઓર્ડર છે. એને આપણે શું સમજવું? એટલે આપ સમજી શકો છો કે કદાચ એક બે સભ્યની નારાજગી પણ હોય કે આ કામ આટલા મોટા ભાવથી મંજૂર ન થવું જોઈએ, આટલા વધુ ભાવથી ન મંજૂર થવું જોઈએ, ત્યારે એમને પણ એવું કહીને ચૂપ કરી દેવામાં આવતા હોય છે કે આ તો ઉપરથી પ્રદેશથી ઓર્ડર છે, ગાંધીનગરથી ઓર્ડર છે.